ભાવનગર શહેરના ઇસ્કોનમાં ચોકીદારી કરતા અને ત્યાં ઓરડી બનાવીને રહેતા ચોકીદારના ઘરમાં ચોરી થયાની ફરિયાદ નોંધાવા પામે છે। નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નટવરસિંહ ભગવાનસિંહ પરમાર દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે નટવરસિંહ તેમના પરિવાર સાથે પોતાના પુત્રની સગાઈ કરવા ધુવારણ ગયા ત્યારે તેમના ઘરમાં તેના સગાને રહેવા જણાવ્યું હતું। આ સાથે ઘરમાં ઘઉંના ટીપડામાં રાખેલ 1,80,000 રોકડ અને ઘરેણાં હતા। તેઓ પરત ફરતા ટીપડાનો નકુચો તૂટેલો હોય જેથી તપાસતા ઘરેણાં અને રોકડ રકમ સહિત ₹1,95,000ની માલમત્તાની ચોરી થઈ હોવાનું માલુમ થતાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે। થોડું ટીપડું ક્યાં છે ઘઉંનું? ઘરમાં છે